પણ અંતરમાં પણ કોઈના વિશે ઈર્ષાભાવ રાખો છો અને ખરાબ ઈચ્છો છો ને ધંધામાં, એ પણ તમને ફ્રીઝબીની જેમ પાછું આવશે. કારણ કે કર્મનો સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત છે કે તમે બીજા વિશે જેવું ઈચ્છો એવું તમને થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ભાવના રાખતા કે દરેક વ્યક્તિ સુખી થાય. એમ આપણે અહીંયા સમાજમાં બેઠા છીએ, બહારના લોકો માટે પણ એવી ભાવના રાખવી. પણ આપણો અહીંયા કચ્છ કડવા પાટીદાર સમાજ છે, એટલો બધો આપણો સંગઠન ભાવ હોવો જોઈએ છે જ, તો જ આટલી મોટી સંસ્થા અત્યારે આપણને દેખાય છે એવી ઊભી થાય. પણ છતાં ક્યાંક ખૂણે ખાતરે રહી જતું હોય તો આજના સમારંભ પરથી એટલું નક્કી કરજો કે મારા સમાજના દરેક વ્યક્તિ સુખી થાય. જ્યારે જ્યારે તમે અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન માટે, ઉમિયા માતાના દર્શન માટે આવો ત્યારે એવી પ્રાર્થના કરજો કે મારા સમાજનો દરેક વ્યક્તિ ને દરેક પરિવાર ખૂબ સુખી થાય.